પણ વાત કરી ચૂક્યો કે ઓના જેવો બીજો કોઈ અવસર ફરી નહીં આવે ઝટ વારો. કારણ કે આ અવસર ચૂકી ગયા ને તો પછી ફેર વારો આવવાનો નથી. કે જોઈ સંત તને ભાવ ન જાગ્યો. કે સંતો મહાપુરુષો શાસ્ત્રો ગ્રંથો રાડ પાડી પાડી સમજાવે છે કે ફેર તારે બીજા યોનિમાં ના જાવું હોય તો જાગી જા. પણ જાગતો નથી માનતો એટલે માના ઉંદરે જઈ ઊંધો લપ્યો. કારણ કે માના ગર્ભમાં ઊંધું બાળક ઊંધું હોય, હમું હોય નહીં. આપણે એમાં કેટલી કષ્ટી પડે, 9 મહિના માતાના ગર્ભમાં રહેવું પડે. અને એ આ વખતે તો તમે મનુષ્ય છો અને પછી તો પશુમાં. એ તો કોઈ ડોક્ટર નહીં હોતા કે કોઈ માણસો હોતા નથી. એવી જગ્યાએ તો એની પ્રસૂતિ થતી હોય છે અને એવી કષ્ટીઓ વેઠતી હોય છે. એટલે ત્યાં ઊંધા લબડવું પડે છે. આ સંત જોઈ અને જાગવાનો ભાવ ન જાગે તો માના ઉંદરે જઈ ઊંધો લબડ્યો. ત્યારે ભાવ ન જાગ્યો તારે અનર્થ શાસ્ત્ર નો કરી રવાડે ચડ્યો. શાસ્ત્ર નો ખબર ના પડે અને વચીને પછી અવળારત કરે. તે દ્રૌપદી ને પોચ પંડિત હતા. કથા હતી ને કથામાં પંડિતે મહાભારત ની કથા કીધી. એટલે એક સવારમાં પછી પૂછો એક જણા કે ભાઈને કોઈને પૂછું કે તમે શું ગમું? કે મને પેલો એક દ્રૌપદી ને પોચ ધણી હતા ને એવી સારું ગમું. બીજું મને કોઈ ના ગમું ને એવી ગમું. બરોબર? એના વિચારો એટલે અર્થ અવળા કરી અને ઊંધું સમજે. વાત સાચી સીધે સીધી સમજી કહેતા નથી. બરોબર? તમે સીતાજી હો ને, સીતાજી નું રૂપ જોયું તું મૃગલાનું. સીતાજી રૂપ મૃગ નું જોયું ને, આ તો એક રૂપ જોયું અમે કેટલી તકલીફ આવી. એક રૂપ જોયું ખાલી. અને જો અત્યારે તબિયત ફસાઈ ગયા ને તો અત્યારે કોઈ પાર વગરની તકલીફો આવે છે. હમણે સંઘ ની વાત કરી હતી. હમણે કે સંઘ ખારો કરજો. તમે જ કીધું હતું કઈ હતી ને મહાન હતી, કઈ જેવી તેવી નથી. આપણે રામની બીજી માં હતી જે દશરથ રાજાની ત્રીજી પત્ની કઈ એ જેવી તેવી નથી. એ વચનેથી બંધાયેલી હતી. યુદ્ધમાં એને દશરથ રાજાને બચાયા હતા. સુરવીર પણ હતી અને કોઈ જેવી તેવી નથી સમજણ એવી હતી. એને સંગ કેનો કર્યો? મંથરાનો. અને મંથરાનો સંગ કર્યો તો અવળું હુજું. મંથરાનો સંગ કર્યો તારે અવળું હુજું ને. એમ આયા જો કદાચ હોય આપણે મંથરાનો સંગ થઈ ગયો ને તો ભોગ મળી જવાનો. તમારે બેનન ખાસ ખોટી શિખામણ આલતી હોય ને એ ડોશીનો સંગ ના કરવાનો. તમારે ડોશી હોય મોટિયાર હોય કદાચ કોઈ કે તમને એટલું જ કે ને તાર આવું ના ખમવાનું હો એટલું કહી જાય સમજવાનું કે હળગમડી છે. આ તમારે સમજી જવાનું. એટલે તમારે આ વાત ખાસ ખબર રાખવાની. કારણ કે આપણે આગે બેઠું અત્યારે આપણે સમાજમાં કુટુંબને વેર વિખેર કરીને હોય છે. કુટુંબને આવી વાતો કરીને વેર વિખેર કરીને હોય છે. અને કેવળ વાતમાં જ ખાલી એમાં કશું હોતું નથી. પણ એવી પીને મારે ને એટલે તમારે પેલાને ફીટ થઈ જાય. એને એટલી બુદ્ધિ નથી એટલે સમજી કહેતો નથી. અને તમે સમજાવવા જો ને તો હોમો જઈને વાલો થઈ આવે. આપણે જો કદાચ તમે સમજાવવાની કોશિશ કરો ને તો પરત વાલો થઈ આવે. જેનું જે અહિત કરે છે એ વિચારતો નથી. અને જે એનો કલ્યાણકારી છે, હિત કરવા વાળો છે એનાથી શેટો રહે છે. કારણ કે જે આ જે ડુબાડવા વાળી વાણી છે ને એની મેઠી હોય અને તારવા વાળી વાણી છે ને એ કડવી હોય. તમારો રોગ થયો હોય ને તો લેબડો કડવો હોય પણ રોગ મટાડે. ખોટ મેઠી હોય પણ રોગ વધારે. એટલે મેઠું ખૂબ બોલતા હોય એનો સંગ મત કરજો અને ખૂબ વિચારજો. તમે બધા યુવાનોને કહો છો કે તમારી રવાડે અત્યારે જે વાણીથી જ માણસ ભરમાય છે. આ ભૂત ચોય હતો ને વાણીથી જ ભૂત ઉભા થયા છે. ભૂત હતું જ ને. અત્યારે જો ભૂત ભાલે તમે કોઈને અમને ગઢિયા વાતો કરતા હતા કે ભાઈ બોકડો પકડીને લાવ્યો હજી કે ઉપર ટોપલો ઢોચો અને ટોપલો ઢોચો ઉપાડીને લાવ્યો. ટોપલો ઢોચો ઉપર મોસો ઢાલ્યો અને એના ઉપર પથ્થરો મેલ્યો અને મોએ બોચેલો તો કે અમે સવારમાં જોયું અને મોથો ઉભો કર્યો.
ટોપલો ઉપાડ્યો કે મોય બોકડો નહીં એટલે કે કોણ હતું કે મોમો થઈને આવ્યો હતો એટલે આવું ના હોય આમ બકાવાની વાતો વાતો આવું શક્ય હતું પણ ખાલી જૂઠી વાતો ઊભી વાતમાં કોઈની વાતમાં કદી આવવું ને આપણું જો હિત થતું હોય એમ જ રહેવાનું. તમે મેઠું મેઠું બોલી અને ભરમાવે છે. વાણી તો એટલી બધી વિચિત્ર હોય છે કે વાણીથી જો તરીએ જવરાય અને વાણીથી ડૂબીએ જવરાય. એટલે વાણી વિચારી વચન શુદ્ધ લાવો ભજનમાં આપણે ગઈએ છે. એટલે ખૂબ વિચાર કરવાની જરૂર છે. હવે શાસ્ત્રની વાત કર આગળ મેં વાત કરી કે જોઈ ભુવા તને તાન ચડ્યું 84 ખાતું તે ઘરમાં લાવ્યું. હવે ભુવો એટલે હું પેલા ભુવાની વાત કરતો નથી. એકલા ભુવો એટલે તમને જે અવળો માર્ગ સડાવે રહ્યો ભુવો કોઈ પણ હોય. તમને જો પરમાત્માના માર્ગે ના જવા દેતો હોય તો એ ભુવો. એ ભુવો તમને હારો ના ધંધો કરવા દેતો હોય તો એ ભુવો. કારણ કે ભમાવે એ ભુવો. એનો અર્થ એ થાય કે જે ભમાવે એ ભુવો. તમને વ્યસન ચડાવે એ ભુવો. હવે આ બધા જે હારા માર્ગે જવા દેતા નથી 184 યોનીમાં પછી જીવાત્માને એ 84 ખાતે ઘરમાં ગાળ્યો. એ 84 લાખ યોનીમાં જીવાત્માને જાવું પડે છે. 22 લાખ યોનીમાં 4 પ્રકારના જે જીવો છે. 22 લાખ 22 લાખ આ ફરવું પડે અને 84 લાખ યોનીમાં ભટકવું પડે. એ 84 ખોશી ગાળી તો આપણે ઓય ડેરોના રૂપમાં બિહારી દીધી. વાસ્તવિકમાં 84 એરી છે. 84 લાખ યોની કશે એરી છે. અને એ યોની આપણા ઘરમાં આપણા ઘટમાં ગાલી. આપણા ઘરમાં એટલે આપણા પોતાનામાં ગાલી. કારણ કે આપણે કોઈનું મોન્યું નહીં. દાસ જવાન કહે સદા રામ ભજો. તમે સદા રામનું ભજન કરશો, પરમાત્માનું ભજન કરશો તો આવે નહીં જમડાની ફોજો. જમડાની ફોજો પણ તમારે આવે ના એ હું ગેરંટી મારી આપે. બધાને જમ લેવા આવતા હા. અને બીજાને બધાને કોણ આવે? જમ આવે. તમારે જમથી શેઠું રહેવું હોય, જમથી ના આવવા જેવા હોય તો ભજન કરવું પડશે ને કરવું પડશે. ભજન થી જ પણ મથી થાય તો એ સમજતા જ નથી. ચંદનજી એક જણો આતો તો એટલે પૈસા પેલા બધવાનું આવતું કંઠી આપણે જોયું નથી પણ વાહડી કહેતા એને. એટલે પૈસા કેળી બોધતા રોકડા રૂપિયા આવતા કે એટલે એક જણો એક પૈસો અને એક રૂપિયો લઈને ઘેરતો નીકળ્યો અને સોરન ખબર પડી ગઈ 4 સોરન. એટલે 4 સોરન ખબર પડી એટલે વહે થઈ જાય રે. અને વગડો આવ્યો ને એટલે પકડ્યો. એટલે એ ખમતો હતો જોવો તેવો નતો. 4 સોર મશીન થાચા દાડો હાથમાં એક પૈસો ઘટાયો તો રૂપિયો કાઢ્યો ને. એટલે પેલો કે પૈસો જ લઈ જશો રૂપિયો હજી માર પાસે છે કે આખો દાડો થી પૈસા ઘટાયો છે રૂપિયો છે ને કાઢી આજે અમે આખી જિંદગી કાઢો બીડી કઢાઈ કહેતા પણ તમને પેલું જન્મ મરણ તો છે ને ખાલી બીડી ઘટાવી હોય તો વચ્ચે પોણી આવે છે નથી કાઢી શકતા તો આ તો જન્મ મરણ નો રોગ કાઢવો. એ જન્મ મરણ નો રોગ જમ તમને નીકળતો નથી. ઊંધું તમે જે ગમે તેમ ગોમ હતું અને ગોમમાં એક સંત આયા એટલે